આ પરમાર કુળના કુળદેવ છે જસરાજ દાદો 3-4 પેઢીથી આવ્યા છે. એનું સન્માન થશે, એનું નિર્માણ થશે અને આજે એની ખાંભી અહીંયા જાળી ગામ તાલુકો નખત્રાણા અહીંયા પાળીઓ ઊભો થશે. અને આ પરમાર કુળ જે છે એને 4 પેઢીથી આ વાછરા દાદાએ પ્રગટ કરીને પ્રતિમા એના ઝુંઝાર જે વાગડમાં નીકળી ગયા હતા પાછા વાગડથી બોલાવી અને અહીંયા વાગડિયા જસરાજ દાદા ઠાકોર કોલી વાગડના છે અહીંયા આજે જાળી ગામમાં પધાર્યા છે. દાદા વાસરાજીનો બોપો થયો છું અને મને સુદબુદ્ધિ ગુરુના પ્રતાપે મળ્યું છે. મેં આ આયોજન દાદાનું જોતપણું કરું છું અને એ જોડાવા આવ્યા પરમાર પરિવાર ત્યારે એને જસરાજ દાદાએ સામે ચાલીને કહ્યું કે મારે 4 પેઢીથી ભૂલી ગયા છે અને મને પાછા પધારીને બેસાડે તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આજે પધારવામાં આવ્યા છે. જાળી ગામ તાલુકો નખત્રાણા અને પરમાર પરિવાર સૌ પોતની મહેનત કરી અને પ્રમાણ કરી અને એનું આયોજન રાખવામાં આવ્યું છે. અને મને એટલી છે કે આ પરમાર કુળમાં જસરાજ દાદો પ્રમાણ આપે અને એની ઉપેક્ષા આપે, કોઈ નશાબંધીથી મુક્ત થાય, કોઈ વ્યસનથી મુક્ત થાય એવી આશા સાથે હું જોડાઉં છું. અને મારા પ્રત્યેક ઘણાએ મૂકી દીધું છે આ અને ઘણા સુખી થઈ ગયા છે અને હજી પણ સુખ આપશે ને આગળ વધશે એવી મારી પ્રાણ પ્રતિષ્ઠા વાસરા દાદા પાસે છે અને ઝુંઝાર દાદા પાસે પણ છે. મારું પરિચય દેશર ગુંટલી તાલુકો નખત્રાણા. ગતકાલે આપણે દેવતાઓનું પૂજન કરેલું તે સંદર્ભમાં જસરાજને આપણે દરબાસન અને ધાના પ્રસ્થાન કર્યું અને આજે આપણે સાથે સૌ કોઈ મળી ઉમંગથી નાના પાયે એ જસરાજ વીરનું ન્યાસ તેમજ જલયાત્રા અને 12:12 આજે 7મની ઘડી આવે છે. શુભ મુહૂર્ત છે એટલે 12:12 આપણે એનો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જસરાજ વીરના ઉપરથી આંખ ઉપરથી પડદો હટાવશું. અને બ્રાહ્મણના રીતે કહું છું કે તમારા પરમાર કુળને હંમેશા ઉન્નતિના શિખરે લઈ જાય અને એનું યશોગાન કચ્છમાં તેમજ દેશ અને વિદેશમાં એની ગાથા ગવાતી રહે એ મારો જસરાજ દાદાને હમણાં વિનંતી છે. બોલો જસરાજ વીર કી જય, ગાત્રાડ માત કી જય, મોમાય માત કી જય.